સુરતની વાત કરીએ। સુરતમાં કિમ માંડવી રોડ પર વિચિત્ર ઘટના સામે આવી છે। બે નશાબાજ યુવાનો લડતા લડતા ગટરમાં પડી ગયા। જી હા, ગટરમાં પડ્યા બાદ પણ લડતા રહ્યા આ બંને યુવકો। કુડસદ જીઆઈડીસીનો આ સમગ્ર બનાવ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ। વિસ્તારમાં વારંવાર બને છે નશાખોરીની લડાઈની આ ઘટના। આપ જુઓ આ દ્રશ્યોમાં કઈ રીતે ગટરમાં પડ્યા બાદ પણ આ બંને નશાખોર યુવાનો એકબીજા સાથે લડવાનું નથી મૂકી રહ્યા। આખરે નશામાં એટલા ધૂત છે કે તમને એ પણ જાણ નથી કે તેઓ કચરાના ઢગ વચ્ચે ગટરના પાણી વચ્ચે પડી ચૂક્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। સંદીપ, આ ક્યાંની અને ક્યારની ઘટના છે? બિલકુલ નિધિ, આ જે ઘટના છે એ ઓલપાડ તાલુકાના કિમ માંડવી રોડ ઉપર દરબાર હોટલ નજીક જે વિસ્તાર આવ્યો છે ત્યાંનો આ વિડીયો છે તે વાયરલ થયો છે। મહત્વનું છે કે જે 4 જેટલા યુવકો છે તે પહેલા તો નશો કરી અને ત્યારે રોડની ઉપર ઝઘડો કરી રહ્યા હતા અને ત્યારબાદ ઝઘડો કરતા કરતા છે તે બંને યુવકો છે તે નજીકમાં જ આવેલી જે ખુલ્લી ગટર છે ગંદી તેની અંદર પડ્યા હતા। મહત્વનું છે કે ગટરમાં પડ્યા પણ તેઓ છે ઝઘડો કરી રહ્યા હતા, એકબીજાને મારામારી કરી રહ્યા હતા। આ વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહત્વનું છે કે નિધિ, આ પ્રકારની ઘટનાઓ અનેક વખત આ વિસ્તારમાં બનતી રહે છે। જી નિધિ, બિલકુલ, પૂરી માહિતી માટે આભાર। તો આ પ્રકારે ઘણીવાર ઘટનાઓ બનતી રહી છે જ્યાં નશાખોર લડવૈયાઓ આ જ રીતે એકબીજા સાથે લડતા રહે છે। તેઓને સ્થળ કે જગ્યાનું પણ ભાન નથી રહેતું।